રાજકોટમાં રહેતી માણાવદરની તબીબ યુવતીનો આપઘાત સામે આવ્યો અને બીએચએમએસ તબીબ જલ્પા ઘોસિયાએ જીવન ટૂંકાવ્યું છે તો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે માધવપ્રસાદ ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરા વધતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે। સિંધી સોસાયટીમાં આવેલી નાલંદા સ્કૂલ પાસે સિંહનું ટોળું દેખાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। જો કે ગાંધીગ્રામમાં સતત 3 દિવસથી સિંહ આવે છે અને મોડી રાત્રે એક સિંહ શેરીઓ અને રસ્તાઓ પર ફરતો નજરે પડ્યો છે। મોબાઈલના કેમેરામાં સિંહ કેદ થયો તો સમી સાંજ પડતા જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે। તો સિંહનું ટોળું આવી ફરતા જ રહેણાંક વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે તો તે અંગેનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ગરીબી ઘટી છે અને આ વાત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સંશોધનમાં બહાર આવી છે। ભારતની ગ્રામીણ ગરીબીનો રેશિયો નાણાકીય વર્ષ 2023-24માં ઘટીને 4.86% થયો છે, જે વર્ષ 2011-12માં એટલે કે 12 વર્ષ પહેલા 25.7% હતો, જ્યારે શહેરી ગરીબીનો રેશિયો આ સમયગાળામાં 4.6%થી ઘટીને 4.9% થઈ ગયો છે। ભારતની ગરીબી 2011-12માં 22%ની નજીકથી ઝડપથી ઘટીને 2023-24માં 5%થી ઓછી થઈ ગઈ છે, જેમાં અત્યંત ગરીબીની લગભગ ન્યૂનતમ અને શહેરી ગ્રામીણ તફાવતમાં ઘટાડો થયો છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સંશોધકોએ આ જણાવ્યું છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। આ દ્રશ્યો ખેડૂતોની વેદના રજૂ કરવા માટે પૂરતા છે। બજારમાં મોંઘા દાટ મળતા શાકભાજી ખેડૂતોને કોળીના ભાવે વેચવા મજબૂર થવું પડતા ખેડૂતોમાં રોષ ફેલાયો। ત્યારે સાબરકાંઠાના ખેડૂતોએ શાકભાજી બજારમાં વેચવા જવાની બદલે પોતાના ખેતરમાં જ પશુઓને છોડી મૂક્યા। શાકભાજીમાં મંદી જોવા મળતા ખેડૂતોને માર્કેટમાં સારા ભાવ ન મળતા તેઓ પશુઓને શાકભાજી ખવડાવવા મજબૂર બન્યા। શાકભાજીના ભાવમાં મંદીના કારણે ખેડૂતોને શાકભાજીને હિંમતનગરમાં વેચાણ માટે લઈ જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી। ખેડૂતોને મોંઘા દાટ બિયારણ, દવાઓ, મજૂરી ખર્ચ માથે પડ્યો। ખેડૂતો શાકભાજીના હોલસેલ માર્કેટમાં લઈને આવે છે, પરંતુ ખેડૂતોને એક થેલીના ફ્લાવર, કોબીજ, રીંગણ, મેથી સહિત ટામેટા સહિતના પાકના પૂરતા ભાવ મળતા નથી। 2 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધીના ફ્લાવર, કોબીજ, મેથી, ટામેટાના ભાવ મળી રહ્યા છે। ખેડૂતોએ કહ્યું કે હોલસેલના વેપારીઓ મફતના ભાવે અમારા શાકભાજી ખરીદી રહ્યા છે, તો સામે છૂટક વેપારીઓ પણ ખેડૂતોને લૂંટી રહ્યા છે, એટલે ખેડૂતોએ પશુઓને શાકભાજી ખવડાવી દીધા। જો તમે ઘરનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હો તો તમારા માટે ખુશીના સમાચાર આવ્યા છે। જંત્રીના ભાવ વધારાની બબાલ વચ્ચે હવે સસ્તા ઘર મળવાને લઈને મોટી ખબર આવી છે। ઘરનું ઘર લેવાનું વિચારનાર લોકોને સસ્તા ઘર મળશે। ઘરનું ઘર સસ્તું મળી રહે એ દિશામાં સરકાર વિચારણા કરી રહી છે। પ્રોપર્ટી શોમાં બિલ્ડરો સમક્ષ સીએમએ રજૂ કર્યો વિચાર। કહ્યું કે 10 લાખમાં ઘરનું ઘર મળે એ દિશામાં કામ કરો। સામાન્ય લોકો ઘરનું ઘર લઈ શકે એ માટે પ્રયાસ કરો। એફોર્ડેબલ હાઉસ માટે જરૂરી સુધારા માટે ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર। સાથે બેસીને એફોર્ડેબલ હાઉસની વ્યાખ્યા નક્કી કરવા અપીલ કરી। સાથે જ બિલ્ડરોને કહ્યું કે જંત્રી મામલે કોઈ ચિંતા ન કરતા। કહ્યું કે રજૂઆતો કરો, સારી રીતે આપણે આગળ પણ વધીશું। ડેવલપર તરીકે જવાબદારી સારી રીતે નિભાવો છો તો અમે સરકાર તરીકે પડખે છીએ। સાથે જ સીએમએ બિલ્ડરોને ટોણો માર્યો કે એફોર્ડેબલ હાઉસિંગ બિલ્ડરો ભૂલી ગયા છે। નાના મકાનો તૈયાર કરો, સામાન્ય લોકો ખરીદી શકે। 1 BHK 2 BHK મકાન તૈયાર કરવા અપીલ કરી। એક વ્હાઇટ કલરનો શર્ટ પહેરીને તમે રોડ પર ફરો ને તો 1 કલાકની અંદર જે બદલવાનું મન થાય ને 4-4 દિવસ પહેરશો તોય તકલીફ નહીં પડે એવો રોડ સાહેબ બનાવવા આગળ વધે। અમદાવાદની આન બાન અને શાન ગણાતો એસજી હાઈવે હવે ડસ્ટ ફ્રી હાઈવે બનશે। હવે તમે એસજી હાઈવે પર સફેદ મોતી જેવા કપડાં પહેરીને નીકળશો તો પણ તે કપડાં મેલા નહીં થાય। એસજી હાઈવે પર હવે ધૂળ ઉડવી એ ભૂતકાળ બનશે। ક્યાંય પણ હાઈવે પર ધૂળ નહીં ઉડે। હાઈવે પર ધૂળ ન ઉડે તેવા કામ ચાલુ છે। આ અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। ક્રેડાઈ ગાહેડ હાઉસ અમદાવાદ ખાતે ક્રેડાઈ ગાહેડ સંસ્થાના 43મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। અમદાવાદના વિકાસમાં ડેવલપર્સના આધુનિક અને આઇકોનિક બિલ્ડિંગોને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં ધમધમતા એસજી હાઈવેને સંપૂર્ણ ડસ્ટ ફ્રી બનાવવા અંગેની મહેચ્છા દર્શાવી હતી અને તેમાં સહભાગી થવા સૌ ડેવલપર્સને અપીલ કરી હતી। અમદાવાદમાં દિન પ્રતિદિન પોલ્યુશનની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સિઝન પ્રમાણે ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે। તેમ હવે ઓવરબ્રિજની નીચે પણ મેટ્રોના પિલ્લર પર વર્ટિકલ ગાર્ડન બનાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રાયોગિક ધોરણે શહેરના હેલ્મેટ સર્કલ નજીક વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે। મેટ્રો પિલ્લર પર અલગ અલગ
બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વિહાણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર બનાવની વાત કરીએ તો વિહાણ ગામે મહિલા સરપંચ શિલ્પા રાઠોડે 2021માં પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં ખોટું જાતિ વિષયક પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, જે બાબતે ગામના જ નિલેશ રાઠોડના નામના વ્યક્તિએ જરૂરી તપાસ કરવા વિજિલન્સ તપાસની માંગ કરી હતી, જે બાબતે લાંબી તપાસ બાદ વિજિલન્સ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલા સરપંચ પોતે બોગસ જાતિ પ્રમાણપત્ર મૂક્યું હતું। શિલ્પાબેને ખોટા દસ્તાવેજો એકઠા કરી ગુજરાત અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર ચૂંટણીમાં રજૂ કર્યું હતું અને ગ્રામ પંચાયતની ચૂંટણી લડી સરપંચ બની ગયા હતા, જેને લઈ સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। તેમજ સરકાર સાથે છેતરપિંડી કરવાને લઈને તાલુકા વિકાસ અધિકારીએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે। વિહાણ ગામના નિલેશભાઈ સુરેશભાઈ રાઠોડ દ્વારા વિહાણ સરપંચ બેઠક પર 2021ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલ શિલ્પાબેન દીપકભાઈ રાઠોડના જાતિ પ્રમાણપત્રની તપાસ કરવા વિજિલન્સ સેલને અરજી કરેલ હતી, જે આધારે વિજિલન્સ સેલ દ્વારા તપાસ કરી તૈયાર કરેલ અહેવાલના આધારે વિભાગીય વિશ્લેષણ સમિતિ સુરત દ્વારા શિલ્પાબેન દીપકભાઈ રાઠોડનું જાતિ પ્રમાણપત્ર ખોટું હોવાનું સામે આવતા રદ કરવાનો હુકમ કરી અમોને ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા બાબતના અધિનિયમ 2018ની કલમ 11 અને 12 મુજબ કાર્યવાહી કરવા અધિકૃત કરવામાં આવેલ હોય અધિનિયમની કલમ 11 મુજબ તેઓને તેઓના હોદ્દા પરથી ગેરલાયક ઠેરવીને દૂર કરી કલમ 12 મુજબ તેઓની સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે। વડોદરા શહેર ભાજપ સેન્સ પ્રક્રિયામાં માથાકૂટ સર્જાઈ અને શહેર પ્રમુખ માટે ફોર્મ ભરતી વખતે માથાકૂટ થઈ છે। પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ પૂર્વ કોર્પોરેટર વચ્ચે બોલાચાલી સર્જાઈ છે। સુનીતા શુક્લા અને હર્ષિત તલાટી વચ્ચે બોલાચાલી થઈ છે। બંને ભાજપના નેતાઓ જાહેરમાં બાખડ્યા અને હર્ષિત તલાટી પર જાહેરમાં કપડાં ઉતારીને ભગાવવું તેવો આક્ષેપ કરી સુનીતા શુક્લ બાખડ્યા છે। અન્ય નેતાઓએ બંને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો છે। કોઈ પણ વ્યક્તિ પોતે ઝાંખો પડતો હોય તો એ ઝાંખાની સામે જે ઉજળું ને પ્રકાશમય છે તો એ એનાથી સહન થવાનું જ નથી, કારણ કે જે પોતે નથી કરી શક્યા એ બીજો કરી શકે છે, એટલે એ લોકોથી સહન નથી થતું ને વિરોધ કરે છે। બાકી સંગઠનમાં અમે છીએ જ, સંગઠનમાં કોઈ આંતરિક વિવાદ છે જ નહીં। ના, મેં પોતે દાવેદારી નથી નોંધાવી। સુનીતાબેન ઇન્ટેન્શનલી કોઈકના આધા બનીને આવું કોઈ કાર્ય કરતું હોય તો એમને વિચારવું જોઈએ। એવી કોઈ વાત જ બેન અમે નથી કરી, બિલકુલ ખોટી વાત છે, તથ્ય વિહોણી વાત છે। માત્ર ને માત્ર મારા પર કાદવ ઉછાળવા માટે આ કૃત્ય થઈ રહ્યું છે। જે ખાનગી બેઠકો છે તે ખાનગી હોય છે, એટલે એમાં શું ચર્ચા થાય એની મને ધ્યાનમાં નથી। બીજું, હું પ્રમુખ ન બનું એના માટે કોઈ બેઠકો બોલાવતા હોય એવું મારા ધ્યાનમાં નથી, પરંતુ હા, હું પ્રમુખ બનું એના માટે એટલા બધા કાર્યકર્તાઓ જાહેરમાં વાત કરે છે અને એ લોકોની એવી લાગણી છે કે વડોદરા મહાનગરમાં અધ્યક્ષની જવાબદારી ડોક્ટર વિજયશાન આપવી જોઈએ। ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ અને માતર, નડિયાદ, મહુધા, કઠલાલ અને કપડવંજમાં ચૂંટણી યોજાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાઈ તો ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી રસપ્રદ બની છે, તો ભાજપના મેન્ડેટ પર ભગવતભાઈ પરમાર અને કેસરીસિંહ સોલંકી વિરુદ્ધ ચૂંટણી જંગ છેડાયો છે। 30માંથી 24 મતદારો દ્વારા અત્યાર સુધીમાં મતદાન કરવામાં આવ્યું અને મહત્વનું છે કે જિલ્લા સહકારી સંઘમાં 13 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ થતા 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ તો આગામી 7 તારીખે નડિયાદમાં મતગણતરી પણ કરવામાં આવશે। આધાર કાર્ડ કઢાવવા લાઇનોમાં ઊભું રહેવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે। આ તકનો લાભ લઈ એક શખ્સે પૈસા કમાવા કાવતરું રચ્યું। મોરબીમાં પોસ્ટમેન અને એક પોતાની જાતને એડવોકેટ અને કાયદાનો સલાહકાર જણાવતા ઈસમે મળી આધાર કાર્ડ અપડેટ કરવાના 1000થી લઈને 3000 રૂપિયા વસૂલ કરતા હતા। મોરબીમાં સુપરમાર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરની દુકાનમાં બનાવટી આધાર કાર્ડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા એક પોસ્ટમેન તથા ઓનલાઈન સેન્ટરના માલિક સહિત બંને ભેજાબાજોની મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અટકાયત કરી તેની સામે છેતરપિંડી તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે।
સરકારી ફી માત્ર 50 થી 100 રૂપિયા છે અને આ બંને ઇસમો ગ્રાહકની સ્થિતિ અને તેની ઉતાવળને જોઈને એ પ્રમાણે ચાર્જ વસૂલ કરતા હતા. હાલ આ બંને ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને અત્યાર સુધીમાં કેટલા આધાર કાર્ડમાં સુધારો કરી આપ્યો, આ રીતે રૂપિયા વસૂલ કર્યા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લી 21 તારીખ 21/12 કલેક્ટર ઓફિસમાંથી એવી સૂચના મળી કે પ્રાઇવેટ સેન્ટર દ્વારા મોરબીમાં અમુક લોકોના આધાર કાર્ડ વધારે પૈસા લઈને બનાવવામાં આવે છે અને એમાં જે કંઈ કીટ વપરાય છે ને એમાં પોસ્ટ ઓફિસની કીટનો ઉપયોગ થયેલ છે એવું એ લોકોને જાણવા મળેલ હતું. તો એ બાબતે એ લોકોએ અમને સૂચન કર્યું કે તપાસ કરાવી અને